જાત્રાળુ હવે ઘેર આવી ગયા છે. મહાકુંભ અમૃત સ્નાન કરીને પ્રયાગરાજ મહાકુંભ અમૃત સ્નાન કર્યું. સરોજબેન, કાજલબેન, ચંદ્રિકાબેન, ધાર્મીબેન અને તીર્થભાઈ, આ પાંચે એક ઘરમાંથી 5 જણા આવો સરસ મજાનો લાવો લઈ આવ્યા અને એના સંપાબેને સારી રીતે સ્વાગત કર્યું, સામૈયા કર્યા. જાત્રાળુના પણ સામૈયા કર્યા અને ગંગા યમુના સરસ્વતીના પણ સામૈયા કર્યા અને બહુ સરસ મજાનું સ્વાગત કર્યું. ને મારી બેટી આ ઝીણી એવી ટીસી ટબુડી પણ જાત્રા કરી આવી, ટીથુડી. તો બધાને બહુ મજા આવી. અમે 6 ધામ લીધા: પ્રયાગરાજ, પછી અયોધ્યા, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મમલેશ્વર અને ચિત્રકૂટ. અમે એટલા બધાએ જાત્રા કરી અને ઘરે આવ્યા. હવે બગસરા ઘરે બધા આવી ગયા છે અને લક્ષ્મીજીના પગલાં કર્યા. એટલે લક્ષ્મી ઘરની દીકરી લક્ષ્મી કહેવાય અને ગંગા મૈયાના પણ સામે પગલાં કર્યા અને પછી બધાએ આરતી કરી, કુંભ બનાવ્યો ને આરતી પણ કરી. ઘરમાં જો કુંભ બનાવ્યો છે અને સરસ મજાની આરતી કરી. મંદિરમાં ભગવાનની આરતી પણ કરી, કુંભ કળશની પણ આરતી કરી અને બધાએ પછી વડીલોના આશીર્વાદ લીધા. એ બધાની જાત્રા સારી રીતે સફળ થઈ અને બહુ બધાને મજા આવી. અને હવે સંપાબાના આશીર્વાદ લઈશ. કાજલબેન, સરોજબેન ને તીર્થ, પછી તીર્થભાઈ સંપાબાના આશીર્વાદ લઈ, ધાર્મીબેન, પછી સરોજ ને કમલેશ, પછી ચંદ્રિકા એના ઘરવાળાને, સરોજબેન એના ઘરવાળાને, તીર્થભાઈ પપ્પાને, પછી ચંદ્રિકા